गुजरात के वडोदरा जिला के तीर्थ क्षेत्र चांदोद में प्रवेश के मुख्य मार्ग पर ओवरलोडेड वाहनों की आवाजाही पर पाबंदी लगाई गई है। गुजरात के गंभीरा ब्रिज की दुर्घटना के भागरूप पूरे राज्य में ऐसी अप्रिय दुर्घटनाएं फिर से न घटें, उसके लिए एहतियात बरते जा रहे हैं। वडोदरा जिला के तीर्थ क्षेत्र चांदोद में प्रवेश का एकमात्र मुख्य मार्ग BN हाई स्कूल निकट से गुजरता है। यहाँ गायकवाड़ी शासन में बनी छोटे पुल की मरम्मत जरूरी होने की वजह से यहाँ से भारी वाहनों की आवाजाही पर रोक लगाई गई है। अब से चांदोद आने वाली एसटी बस भी अब सरकारी दवाखाने तक ही आएंगी। છેલ્લા થોડા સમય પહેલા તંત્ર દ્વારા જે પુલની ચકાસણી કરવામાં આવી અને પુલનું જે સમારકામ કરવાનું છે એ દ્રષ્ટિથી પુલની અવરજવર બંધ કરી છે, જેને લઈને ચાણોદ ગામના તમામ જાતના વેપારી, તમામ જાતના તમામ વિદ્યાર્થીઓ તથા બહારથી આવતા તમામ નાગરિકોને બહુ જ મોટી અગવડ પડવાની ચાલુ થયું છે, જેને લઈને વહેલા વહેલી તકે તંત્ર યુદ્ધના ધોરણે આ સમારકામ પૂરું થાય, કારણ કે ચાણોદમાં એન્ટર થવાનો મુખ્ય માર્ગ ફક્ત ને ફક્ત એક જ છે અને એ માર્ગનું સમારકામ જો વહેલી તકે ના થાય તો આખું અહીંનું અર્થવ્યવસ્થા કે ખોરવાઈ જાય તેમ છે। અને બીજું કે આજે લોકોની અંદર એક જાતની જે ગ્રંથિ છે કે ભાઈ તંત્ર દ્વારા વહેલી તકે કામ નથી કરવામાં આવતા, એ ગ્રંથિ તૂટી જાય અને વહેલા વહેલી તકે યુદ્ધના ધોરણે ચાણોદનું જે પુલ છે એનું કામ વહેલા વહેલી તકે સારું ચાલુ થાય એવી ચાણોદ ગામ વતી તથા તમામ નાગરિકો વતી હું તંત્રને અપીલ કરું છું। ચાણોદ આવવાના મુખ્ય માર્ગ પર આવેલું શ્રી BN હાઈસ્કૂલની બાજુમાં નાળું આવેલું છે, જે આશરે 100 વર્ષ જૂનું છે, ગાયકવાડી સમયનું બનાવેલું છે। તંત્ર દ્વારા અહીંયા સ્થળ તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ નાળું જર્જરિત હાલતમાં છે, ત્યારે તેમના આદેશ પ્રમાણે ભારદારી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી। તેના પગલે ધ્યાન રાખીને પંચાયત તરફથી એમને ત્યાં અરજી કરી અને તમામ ભારદારી વાહનો બંધ રાખવા માટે અપીલ કરાઈ છે અને જનતાને પણ કહેવામાં આવ્યું છે કે ભારદારી વાહનો પણ બંધ રાખે અને અમારા સાથે સાથ સહકાર આપીને આ નાળું જ બને ત્યાં સુધી સહકાર આપે। બસના રૂટ માટે એવું કીધું છે કે સરકારી દવાખાના સુધી બસ અંદર આવી શકશે, જેથી કરીને વિદ્યાર્થીઓને તકલીફ ના પડે। ગામમાં નોકરિયાતો છે, છોકરાઓ જે નોકરી કરવા માટે જાય છે, એમને સમયસર ત્યાં સુધી પહોંચી શકે તેના માટે બસને જાણ ST ડેપોમાં जान કરવામાં આવી છે, લેખિત અરજી કરી છે कि बस सरकारी दवाखाना સુધી ना આવી શકે। 1894 के साल में बने इस छोटे पुल की मरम्मत के भाग रूप उप कार्यकारी इंजीनियर कार्यालय द्वारा यह कार्यवाही की जा रही है, जिसके चलते आवाजाही की वैकल्पिक व्यवस्थाएं भी की गई हैं। गायकवाड़ी जमानानो जे पुल है અમારા ડેપ્યુટી એન્જિનિયરને સૂચના આપેલી જ છે અને એ લોકોએ એનું નિરીક્ષણ પણ કર્યું છે, પણ આપના મારફત પણ તંત્રને તાકીદ કર્યું છે કે તાત્કાલિક આ પુલની મરમ્મત ચાલુ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ના બને। અને આ ગાયકવાડી જમાનાથી ચાલતો આવતો પુલ હોય ત્યારે હવે એને રિનોવેશન તાત્કાલિક કરવું જોઈએ એવું દેખાઈ રહ્યું છે। તંત્ર જોઈ પણ ગયું છે, ત્યારે તાકીદે એને મરમ્મત શરૂ થાય એવી અપીલ કરું છું।